હર્ષભાઈ, તમે એવું કહી શકો છો કે તમે જે એફર્ટ લગાઈ રહ્યા છો 100% રિઝલ્ટ મળી રહ્યું છે, પોલીસિંગ જે રીતે ચાલી રહ્યું છે અત્યારે બિલકુલ બરાબર ચાલી રહ્યું છે, કે કોઈક સુધારા છે, કોઈક પ્રયોગો છે કે જે આપના મગજમાં હજુ પણ છે કે હજુ આ કરી શકાય? તમે જ્યારે રાજ્યની જવાબદાર વ્યક્તિ તરીકે કોઈ બી ડિપાર્ટમેન્ટ સંભાળતા હો, તેમાં ક્યારે બી ગમે તેટલા એફર્ટ્સ તમે કરો, એ એફર્ટ્સનું 100% રિઝલ્ટ મળી ગયું જેવું તમે જ્યારે માની લો, તો એ તો લોકો જોડે અન્યાય છે. મને તો દરરોજ સવારે એવો વિચાર આવે કે મારા રાજ્યના નાગરિકોને વધુમાં વધુ મદદ કરવી છે, એટલે મને ક્યારેય સંતોષ નહીં થાય. અમારી પોલીસ બી એ જ રીતે, તમે ધીરે 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 કરીને આપણે સિસ્ટમ સુધારવાનો પ્રયાસ કરીએ છીએ. હું એ પ્રયાસ તો ખુલ્લામાં ચાલુ કરી શક્યો કે કોઈ સામાન્ય નાગરિક પોલીસ સ્ટેશન જાય તો એની જોડે ગુનેગાર જેવો વ્યવહાર ના થવો જોઈએ, એવું ખુલ્લામાં જાહેરમાં હું બોલી બી શકું છું. અને મારા અનેક પોલીસ સ્ટેશનોની અંદર આનો બદલાવ બી લાવી શક્યા છે. આજે એમાં 100% પોલીસ સ્ટેશનમાં એમાં ફરક નથી પડ્યો. એટલે મેં જેમ આપણે કહ્યું એમ. પણ હર્ષભાઈ, ક્યાંક ને ક્યાંક તો સિસ્ટમ, વાત અહીંયા તમે ગૃહમંત્રી છો કે વાત અહીંયા બીજા કોઈ ગૃહમંત્રી હતા, એના કરતાં વર્ષોથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. ક્યાંક સિસ્ટમમાં સડો છે, ક્યાંક પેરાલિસિસ છે. પોલીસિંગની વાત કરવામાં આવે તો વહીવટદારોની વાત કરવામાં આવે કે બીજા તમામ વસ્તુમાં. અને બીજો બી એક સવાલ છે કે જ્યારે પણ કોઈ ઘટના થાય છે, એ આપના જ પોલીસ વર્તુળોમાંથી હંમેશા એક વાત આવતી હોય છે કે હંમેશા પીઆઈને સસ્પેન્ડ કરી દે, નીચેના અધિકારી માણસને સસ્પેન્ડ કરી દે. આ રેલો ઉચ્ચ અધિકારી સુધી કેમ નથી જતો? એ બરાબર છે. તમને જેને કીધું હોય એનું નામ કહો તો હું તમને કહી શકું કે એમાં એનો શું ઇન્ટરેસ્ટ છે. આ જુગારવાળી ઘટના લઈ લો, મોરબીની. કયા જુગારવાળી ઘટના? મોરબી જુગારની ઘટના કે જેની અંદર સીઆઈડી ક્રાઇમને સ્પેશિયલ મોકલવી પડી આખી. આપ એવી 5 ઘટનાઓ છે. એમાં આપણી પ્રક્રિયા છે ને. આ તો ડિપાર્ટમેન્ટની પ્રક્રિયા છે. કોઈ વ્યક્તિ ખોટું કરે તો એની ઉપર પગલા ભરવાના, એ કોઈ બી વ્યક્તિ હોય. અને એની અંદર પગલાની સ્ટેપ છે, એ પીઆઈ સુધી કેમ અટકી જાય છે? કે જે કોઈ વ્યક્તિ ડાયરેક્ટ જોડાયેલું હોય એની ઉપર પગલા ભરવામાં આવે. એમાં જરૂરી નથી કે આપણું મન થાય કે કોઈ પીઆઈએ મને ડાયરેક્ટ ફોન કર્યો ને માહિતી આપી એટલે પીઆઈ સાચા. એ પીઆઈ સાચા હશે તો એને ન્યાય મળશે, એ અરજી કરી જ શકે છે. આપણા તો આ સિસ્ટમ જ છે. જે કોઈ વ્યક્તિ જોડાયેલું છે એને તો 100% પગલા ભરવામાં આવે જ છે ને આવશે જ. હર્ષભાઈ, તમારું એવું માનવું છે કે એમની પર પગલો નહીં ભરવું જોઈએ? એટલે મને એક્ઝેક્ટ પર્ટિક્યુલર કેસ ચેક કરવું પડશે મારે બી. એ તો મેં આપને કહી કે આ પ્રકારનો એક સુર આવી રહ્યો છે. એટલે એમાં એવું છે કે તમે એવું માનો છો કે એમને જેમ હું તો નથી માનતી. હું તો જે પ્રશ્ન છે એ મારું તો કામ છે મેસેન્જરનું, કે જે પ્રશ્ન છે હું તમને પૂછી શકું છું અત્યારે આ મંચ ઉપરથી, તમે જવાબ આપી શકો છો આ મંચ ઉપરથી. એટલે એ જ હું તમને કહું છું કે અમારી પાસે જે કંઈ માહિતી આવતી હોય ને, જ્યારે બી કોઈ બી ઘટના બની હોય, એમાં જે ડાયરેક્ટ જોડાયેલું હોય એની ઉપર તરત જ પગલાં ભરવામાં આવતા હોય છે. એના પછી ઇન્ક્વાયરી થતી હોય અને ઇન્ક્વાયરીના આધારે જે કોઈ એની અંદર સંડોવાયેલું હોય એ બધા પર પગલાં ભરાતા હોય. જેમાં કોઈ જરૂરી નથી કે પીઆઈ પર જ ભરાય. અને મારા આખા વિભાગને અંદાજો છે અને મારા પોલીસ પરિવારને 100% ખાતરી છે કે ક્યારેય બી કોઈ બી ખોટા આરોપોમાં પોલીસ પરિવાર પર કે પોલીસના કોઈ બી વ્યક્તિને ખોટી રીતે સસ્પેન્ડ નહીં જ કરવા લઉં. બિલકુલ. હર્ષભાઈ, એક તમારું એક વાક્ય છે, એ ઘણા સમયથી ફેમસ થયું છે કે જો કાયદે મેં રહેગા વો ફાયદે મેં રહેગા. સાચી જ વાત છે. એમાં ખોટું શું છે? આ કાયદા કોને કોને લાગુ પડતા હોય છે? કાયદા બધાને જ લાગુ પડે છે. તો જ્યારે કાયદા, કેમ કે હર્ષભાઈ સવાલ આ વખતે, એટલે તમે ડ્રગ્સની પણ મુહિમ ખૂબ સારી ચલાવી, પણ સવાલ એટલે ઊભો થઈ રહ્યો છે કે ડ્રગ્સ સતત આવી રહ્યું છે, શું કારણ છે? તમે એક જવાબદાર ચેનલ તરીકે હું તો આપના એડિટરને અને આખી ટીમને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ડ્રગ્સ એ ટીઆરપી કે પોલિટિકલ વિષય નથી. અમારી માટે કોઈ પણ વિષય ટીઆરપી વિષય નથી હર્ષભાઈ. મારી આખો વિષય પૂર્ણ થઈ જવા લો. એક સમજદાર પત્રકાર તરીકે હું આપને બી વિનંતી કરું છું, કોઈ બી દેશની અંદર ડ્રગ્સની સામે અભિયાન ચલાવે એનો મતલબ એ નથી કે એક જ દિવસની અંદર ડ્રગ્સ સાફ થઈ જાય. આપણે 1600 કિલોમીટરની દરિયાઈ બોર્ડર ભારત પાકિસ્તાન જોડે જોડાયેલી, ભારતની અને એમાં ખાસ કરીને ગુજરાતની બોર્ડર 1600 કિલોમીટરની દરિયાઈ બોર્ડર લાગે છે. જે પ્રકારે અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ બદલાઈ, પાકિસ્તાનમાં પરિસ્થિતિ બદલાઈ, આ લોકો ભારતમાં દરિયાઈ બોર્ડરથી ડ્રગ્સ મોકલવાનું કારસ્તાન જે ચલાવે છે એ ખાલી ગુજરાતમાં નથી આવતું, પરંતુ ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અમે નૈતિકતા અમારી સમજીને ડ્રગ્સની વિરુદ્ધ લડવાની શરૂઆત કરીને ડ્રગ્સની વિરુદ્ધ લડી રહ્યા છે. એનો મતલબ એ નથી કે રાતોરાત આ વિષય સાફ જ થઈ જાય.
હર્ષભાઈ 3 આમાં- વર્ષથી આ મુહિમ ચાલી રહી છે એટલે નહીં, જ 3 હું વર્ષથી તમને નહીં, હું તમને સવાલ એટલા માટે જ પૂછી કહું રહી છું કે જર્નલિસ્ટ તરીકે આખરે તમે આ રિસર્ચ જે કરો. epicenter એક સેકન્ડ બેન, છે, એ સાંભળી લો, કયા છે? સાંભળી લો પહેલા તમે. હું સાંભળવા જ આ બેઠી છું, ડ્રગ્સનો હર્ષભાઈ. વિષય જ્યારે ચર્ચા ચાલતી હોય, ખૂબ ગંભીર વિષય છે, અને માત્ર તમે એને ડાયવર્ટ ના કરો. એક જર્નલિસ્ટ તરીકે હું વિનંતી કરું છું કે 20 વર્ષથી જે રાજ્યો ડ્રગ્સની સામે લડાઈ લડી રહ્યા છે, જે રાજ્યના યુવા ધન આખું બરબાદ થઈ ગયું છે, જે દેશ ડ્રગ્સની સામે લડાઈ લડી રહ્યા છે, જે દેશની અંદર હજારો લાખો કરોડો યુવાનોનું જીવન બરબાદ થઈ ગયું છે, એ દેશ, એ રાજ્ય, એના આંકડા જોઈ લો, એની સામે ગુજરાતના આંકડા જોઈ લો. ગુજરાત સરકારે, ગુજરાત પોલીસે કઈ રીતે કામ કર્યું છે. ડ્રગ્સની સામે અભિયાન એ માત્ર કોઈ પોલીસ કે માત્ર ફોર્સિસ એટલું જ નથી. એનું એટલું જ મહત્વનું કામ છે કે સોશિયલ એંગલથી બી ડ્રગ્સની સામેની લડાઈમાં આપણે સૌએ સાથે મળીને, કોઈ બી પરિવારમાં કોઈ બી મિત્ર કોઈ ડ્રગ્સના લટ લાગેલી હોય તો એને એમાંથી કઈ રીતે બહાર લાવી શકીએ, તે માટેનો પ્રયાસ આપણે સૌએ સાથે મળીને કરવો પડે. આખો એંગલ છે આપણો. હર્ષભાઈ, મારો સવાલ આખો એ છે કે જે ડ્રગ્સની મુહિમ આપ ચલાવી રહ્યા છો, 3 વર્ષથી ચાલી રહી છે આપના વિધાનસભાના, પણ મેં તમામ એ સ્પીચ નહીં, એટલે તમારું એવું માનવું છે કે ડ્રગ્સની મુહિમ નહીં ચલાવવી જોઈએ? બિલકુલ ચલાવવી જોઈએ. મારો વિષય એ છે હર્ષભાઈ કે આનું એપિસેન્ટર ક્યાં છે. ઘણી વખતે આપણે કોલ પણ ટ્રેસ કર્યા છે, પાકિસ્તાનનું એપિસેન્ટર ખબર જ છે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન છે. આ વસ્તુને આપણી દરિયાઈ જે સુરક્ષા છે એને વધુ મજબૂત કેવી રીતે કરી શકાય, અથવા તો આ મજબૂત કરી છે એટલે જ પકડાયા છે. એન્ટ્રી ગેટ જ ગુજરાત ન બને, અથવા તો ગુજરાતથી આખા દેશમાં આ ડ્રગ્સ ન જાય, એ માટે હર્ષ સંઘવીના કોઈ પ્લાન છે? કેવી રીતે કામગીરી થશે? સારું છે, તમે હવે પ્રશ્ન પર આવ્યા. મારો પ્રશ્ન પહેલા પણ એ જ હતો, તમે સમજ્યા નહોતા. તમારો સમજણ અને તમારો પ્રશ્ન એ બધા જ સમજી ગયેલા છે, એનો બધા વાંધો બધું નથી. સમજે છે પરંતુ હર્ષભાઈ, તમારે કહેવું એ હોય છે, પરંતુ તમે બોલો છો. મારી આપને વિનંતી છે કે ગુજરાત રાજ્ય એ જવાબદાર રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અમારી ગુજરાત પોલીસે ભારત પાકિસ્તાનની બોર્ડર પર જઈને ગોલીઓનો સામનો કરીને આ ડ્રગ્સને ભારતમાં આવતું અટકાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાત પોલીસે માત્ર ગુજરાતમાંથી ડ્રગ્સ નથી પકડ્યું. ગુજરાત પોલીસે કલકત્તાના પોર્ટ પર બી જઈને ડ્રગ્સ પકડ્યું છે, પંજાબની જેલોમાં બી જઈને ડ્રગ્સ પકડ્યું છે, બોમ્બેથી બી ડ્રગ્સ પકડ્યું છે, મધ્યપ્રદેશથી બી ડ્રગ્સ પકડ્યું છે, રાજસ્થાનથી બી પકડ્યું છે, ગુજરાત ભારત પાકિસ્તાનની બોર્ડરો પરથી બી પકડ્યું છે, ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી પકડ્યું છે. આ ગુજરાત પોલીસ ડ્રગ્સની સામે કેટલી મજબૂતાઈથી ડ્રગ્સની લડાઈ લડી રહી છે એનો સૌથી ઉત્તમ ઉદાહરણ હું આપવા માંગુ છું કે ગૃહમંત્રી જોડે જેનો ફોટો હોય એવા ડ્રગ્સ વેચનાર વ્યક્તિને બી પકડીને જેલના હવાલે બંધ કરવાનું કામ કર્યું છે. પરંતુ કોઈ એમ કે આ 3 વર્ષ થઈ ગયા ને તમે ડ્રગ્સની મુહિમ ચલાવો છો, હજી કેમ બંધ નથી થઈ? મુહિમ બંધ ડ્રગ્સની કરવાની વાત જ હું નથી. તમારી વાત નથી કરતો, તમે તો ખૂબ હોશિયાર વ્યક્તિ, તમારી વાત નથી. તમારે આ જે વાત જવાબ આપવા છે, આ એ વાત જવાબ આપી મારે દેજો, મારે તમને હર્ષભાઈ. મને સમજાવો તો લો. મારી બહેનો, મારા યુવાન મિત્રો બધા અહીંયા બેઠા છે, એ લોકોને અંદાજો આવે. આ ડ્રગ્સનું કાર્ટલ એ એટલું સ્ટ્રોંગ કાર્ટલ છે કે ઇન્ફ્લુએન્સર લોકો, એ ચાહે પોલિટિકલ લોકો હોય, એ ચાહે સરકારી અધિકારી હોય, સરકારના માણસો હોય, વિપક્ષના માણસો હોય, ડ્રગ્સનું કાર્ટલ એટલે દુનિયાનું સૌથી પાવરફુલ કાર્ટલ છે. અને હું હર્ષ સંઘવી ગૃહમંત્રી તરીકે એટલું આપને 100% કહી શકું છું કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ડ્રગ્સની સામે ખુલ્લી છાતીએ લડી રહી છે.